સર્વમુક્તોની આ સેવકના પ્રેમ ભર્યા જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરિ સંવંત 1870 પોષ વધી 14ને દિવસે શ્રીજી મહારાજ શ્રી ગઢરામથી દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડા તરે ઢોલિયા ઉપર આથમની મુખારવિંદે બિરાજમાન હતા ને માથે ધોરી પાઘ બાંધી હતી અને પાઘને પીરા પુષ્પના તોરા બિરાજમાન હતા અને બે કાન ઉપર ધોરા પુષ્પના ગુસ બિરાજમાન હતા અને કંઠની વિશે પીરા અને ધોરા પુષ્પના હાર બિરાજમાન હતા અને ધોરી ચાદર ઓઢી હતી અને ધોરો ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે અણસમજુ હોય ને તેને ભેખ લીધો હોય તો પણ જેની જ્યાં જ્યાં પોતાની જન્મભૂમિ હોય તેની વિશે હેત ટળતું નથી. એમ કરીને પછી પોતાના સાર્થને વિશે નાનપણમાં ઝાડનો ખાપો લાગ્યો હતો તે સપને દેખાડ્યો અને બોલ્યા છે, આ ચિહ્નને જ્યારે અમે દેખીએ છીએ ત્યારે તે ઝાડને તલવાડી સંભાળી આવે છે. માટે જન્મભૂમિ તથા પોતાના સગા સંબંધી તેની અંતરમાંથી વિસારી દેવા તે ઘણું કઠણ છે. માટે જેને જને જન્મભૂમિ તથા દેહના સંબંધી તે સાંભળતા હોય તે બોલો ને જે લાજે કરીને ન બોલે તેને શ્રી નરનારાયણના સમ છે. પછી સર્વમુનિ જેમ જેને વર્તું હતું તેમ બોલ્યા. પછી તે સાંભળી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે પોતાના આત્મરૂપી માનીને ત્યારે તે આત્માને જન્મભૂમિ કહી અને તે આત્માનું સગું કોણ અને તે આત્માની જાતે પણ કહી. અને જો સગપણ લેવું હોય તો પૂર્વ 84 લાખ જાત્યના દેહ ધર્યા છે તે સર્વનું સગપણ સરખું જાણવું ને તે સગાનું કલ્યાણ ઈચ્છવું હોય તો સર્વનું ઈચ્છવું. અને આ મનુષ્ય દેહમાં આવ્યા ત્યારે 84 લાખ જાતના જે મા બાપ એ આજ્ઞાએ કરીને વિસર્યા છે તેમ આ મનુષ્ય શરીરને જે મા બાપ છે તેમની આજ્ઞાએ કરીને વિસારી દેવા. અને અમારે તો કોઈ સગા સંબંધી સાથે હેત નથી તથા અમારી સેવા કરતો હોય ને તેના હૃદયમાં જો પરમેશ્વરની ભક્તિ ન હોય તો તે ઉપર હેત કરીએ તોય પણ ન થાય. અને જો નારદજી જેવા ગુણવાન હોય અને તેને ભગવાનની ભક્તિ ન હોય તો એ અમને ન ગમે. અને જેમ હૃદયમાં ભગવાનની ભક્તિ હોય ને એમ સમજતો હોય છે, જેવા આ પ્રગટ ભગવાન પૃથ્વી ઉપર બિરાજે છે અને જેવા ભગવાન ભક્ત ભગવાનની સમીપે બિરાજે છે તેવા ને તેવા જ જ્યારે આત્યંતિક કલ્યાણ થાય ત્યારે પણ રહે છે. અને આ ભગવાનને ભગવાનના ભક્ત તે સદા સાકાર જ છે એમ સમજાય તો એ ગમે તેવા વેદાંતના ગ્રંથ સાંભળે પણ ભગવાનને ભગવાનના ભક્તને વિકાર સમજે નહીં. અને એમ જાણે છે આ ભગવાન વિના બીજો કોઈ જગતનો કરતા છે જ નહીં. અને એમ જાણે છે આ ભગવાન વિના સૂકું પાંદડું પણ ફરવાને સમર્થ નથી. એવી જેને ભગવાનને વિશે સાકારપણાની દઢ પ્રીતિ હોય અને તે જેવો તેવો હોય તો પણ એ અમને ગમે છે. અને એને માથે કાર કર્મની માયા તેને હુકુમ નથી. અને જો એને દંડ દેવો હોય તો ભગવાન પોતે દે છે પણ બીજા કોઈને એને માથે હુકુમ નથી. અને એવી નિષ્ઠા ન હોય ને જો ત્યાગ વૈરાગ્ય યુક્ત હોય તો પણ તેનો અમારે અંતરમાં ભાર આવે નહીં. અને જેવા હૃદયમાં ભગવાનની એવી નિષ્ઠા અચર હોય ને તે ગમે તેટલો શાસ્ત્ર સાંભળે અથવા ગમે તેટલો સંગ કરે તો પણ પોતાની જે ભગવાનના સાકારપણાની નિષ્ઠા છે તે ટરે જ નહીં. અને તેજના બીમ જેવા નિરાકાર ભગવાનને કોઈ દિવસ સમજે જ નહીં. એવી નિષ્ઠાવાળો જે સંત છે તેના પગની રજને તો અમે પણ માથે ચડાવીએ છીએ અને તેને દુખાવતા થકા મનમાં બીએ છીએ અને તેના દર્શનને પણ ઈચ્છીએ છીએ. અને એવી નિષ્ઠા વિનાના જે જીવ છે તે પોતાના સાધને પરે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે પણ પરમેશ્વરના પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છતા નથી. એવા જે જડમતીવાળા પુરુષ છે તે તો જેમ નાવ વિના પોતાના બાહુબળે કરીને સમુદ્ર તરવાને ઈચ્છે તેવા મૂર્ખ છે. અને જે ભગવાનના પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે તે તો જેમ નાવમાં બેસીને સમુદ્ર તરવાને ઈચ્છે એવા ડાયા છે. અને એવા જે ભગવાનના સ્વરૂપના જ્ઞાનવાળા છે
તે સર્વ દેહને મૂકીને ભગવાનના ધામમાં ચૈતન્યની જ મૂર્તિ દઈને ભગવાનમાં હજુરમાં રહે છે. અને એવી નિષ્ઠા જેને ન હોય ને તેને બીજો સાધન જો કર્યો હોય તો તે બીજા દેવતાના લોકમાં રહે છે. અને એ એવા સમર્થ ભગવાનના ભક્ત છે. તેનું દર્શન તો ભગવાનના દર્શન તુલ્ય છે. અને એવા દર્શન કરીને અનંત પતિથી જીવનો ઉદ્ધાર થાય છે. એવા એ મોટા છે. એવી રીતે વાત કરીને શ્રીજી મહારાજે કીર્તન બોલાવ્યા. ઇતિ વૈષ્ણવ ગઢડા પ્રથમનું 37મું પૂરું થયું. સહેજાનંદ સ્વામી મહારાજની જે લાઈક શેર और સબસ્ક્રાઈબ. જય સ્વામિનારાયણ. થેન્ક યુ.